નારણપુરમાં ઓરંગા નદીનું જળસ્તર વધતા 19 લોકોને સલામત સ્થળે ખસેડાયા. તંત્ર તાત્કાલિક દોડતું થયું. નારણપુર પ્રાથમિક શાળામાં રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ. ખેરગામ તાલુકાના નારણપુર ગામ નજીક ઓરંગા નદીમાં પાણીનું સ્તર સતત વધતા નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા અંદાજે 19 જેટલા રહેવાસીઓનું શુક્રવારે રાત્રે આશરે 8-10 કલાકે સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જિલ્લા તંત્ર અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક કામગીરી હાથ ધરી તમામ અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. સ્થળાંતર કરાયેલા પરિવારો માટે નારણપુર પ્રાથમિક શાળામાં રહેવા તેમજ જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તાલુકા પંચાયત સભ્ય રાજનભાઈ, ગામના સરપંચ કોકિલાબેન તેમજ અરવિંદભાઈ સહિત સ્થાનિક આગેવાનો અને તંત્રના અધિકારીઓ સ્થળ પર હાજર રહી સમગ્ર વ્યવસ્થાનું સંકલન કર્યું હતું. વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. અમારા ગામમાં સરપંચના સૂચનાના આદેશ મુજબ હમણાં જે જાણ મળ્યું નાકેવાડમાં જે ખરેખર નદી કિનારે વસેલા છે અને એમના ઘરે પાણી ભરાવાની શક્યતા હતી અને ભરાઈ રહ્યું છે. એવા સમયે અમને જાણ કરતાં ગામના લોકોએ બધા ભેગા મળી અમારા તાલુકા પંચાયત સદસ્યશ્રી, સરપંચશ્રી, એમના પતિશ્રી, આગેવાનો બધા ભેગા મળીને અમે ગામના પોતાના પ્રાઇવેટ વાહનોમાં બધાને અહીંયા પ્રાથમિક શાળા નાગો ખાતે લઈ આવ્યા છે. એમને પૂછવામાં આવ્યું કે તમે જમવાનું કેમ છે, તો એ લોકોએ રૂટીન ના કરી છે. સર અમે જમીને આવ્યા છે, છતાં અમારા નાના બાળકો છે એ લોકોના માટે અમે પછી ફૂડ પેકેટ બિસ્કિટ માટે લઈ આવ્યા, એમને વિતરણ કર્યું છે.